નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર પીએમ મોદી 22 તારીખે આવશે ગુજરાત પ્રવાસે। ખેડૂતોએ સરકારનો પ્રસ્તાવ નકાર્યો છે। 21 તારીખથી દિલ્હી ચલો કૂચ યથાવત। ખેડૂતોના દેવા માફી અંગેના સમાચાર। ડુંગળીના ભાવમાં ફરી થયો છે ઉછાળો। લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર। 2000ના હપ્તામાં ફેરફાર। પીએમએ 32,000 કરોડ રૂપિયાની આપી છે ભેટ। 16 ગામે સ્માર્ટ વિલેજ જાહેર થયા છે। ખેડૂતો માટે નવી યોજના। ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા સહાય। આધાર કાર્ડ આપો અને તમને મળશે 50,000 રૂપિયાની સહાય। સિંગતેલના ભાવમાં થયો છે વધારો। ડીઝલની નિકાસ પર 90%નો ઘટાડો। સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો। રેશન કાર્ડ અને આયુષ કાર્ડ યોજના પર 10 લાખ રૂપિયાની સહાય મળશે। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવો એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, અત્યારના તાજા સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતોએ સરકારનો પ્રસ્તાવ નકાર્યો છે। ફરી થશે ભયંકર હોબાળો। ખેડૂતોએ એમએસપી પર કેન્દ્ર સરકારનો પ્રસ્તાવ નકાર્યો છે। તેમણે કહ્યું છે કે સરકાર 23 પાક પર એમએસપીની ખાતરી આપે। સરકાર અમારી માંગ નહીં માને તો 21 ફેબ્રુઆરીએ અમે ફરીથી દિલ્હી કૂચ કરીશું। જો કેન્દ્ર સરકાર અને ખેડૂત વચ્ચે કોઈ સમાધાન નહીં થાય તો આવતીકાલે ફરીવાર ભયંકર હોબાળો જોવા મળી શકે છે। શંભુ બોર્ડર પર અગાઉ પણ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં એક ખેડૂત અને એક પોલીસ કર્મીનું મૃત્યુ પણ થયું હતું। સાથે મિત્રો વાત કરીએ કે 21 તારીખથી દિલ્હી ચલો કૂચ યથાવત। ખેડૂત સંગઠનો સાથે કેન્દ્રની વાતચીતમાં ચોથો દર પણ નિષ્ફળ ગયો છે। ખેડૂત સંગઠનોએ કેન્દ્ર સરકારે આપવામાં આવેલી દરખાસ્તને ફગાવી દીધી છે। સમાચાર એ છે કે કેન્દ્ર તમામ પાક માટે ટેકાના ભાવ આપવા માટે સહમત નથી। 5 પાક માટે પ્રસ્તાવ આપ્યો હતો, જેને ખેડૂતોએ સ્વીકાર્યો નથી। ખેડૂતોએ કહ્યું છે કે બુધવારથી દિલ્હી ચલો કૂચ યથાવત રહેશે। ખેડૂતોએ કેટલીક માંગોને લઈને દિલ્હી બોર્ડ પર તંબુ તાણીને બેઠા છે। મિત્રો, ત્યારબાદના સમાચાર આવી રહ્યા છે। ક્યારે યોજાશે લોકસભાની ચૂંટણી? ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની તૈયારી કરી રહી છે। સાથે ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે। આ સ્થિતિમાં અધિકારીઓ રાજ્યના સ્થિતિ અને સુરક્ષા દળોમાં ઉપલબ્ધ વિશે માહિતી મેળવી રહ્યા છે। ઈસીના સૂત્રોએ જણાવ્યા મુજબ 9 માર્ચ પછી લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે। મિત્રો, આ વખતે પણ લોકસભાની ચૂંટણીની પેટર્ન 2019 જેવી જ હશે। ગત વખતે 11 એપ્રિલથી 19 મે વચ્ચે 7 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી। મિત્રો, ત્યારબાદના સમાચાર સામે આવ્યા છે। ખેડૂતોના દેવા માફી અંગેની જાહેરાત। ખેડૂત દેવા માફીને લઈને સરકાર અને ખેડૂત વચ્ચેના આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે। આ વર્ષે કમોસમી વરસાદ, ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા અને બજારમાં મંદીના કારણે ખેડૂતોએ ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પૈસા પણ નથી, જેથી ખેડૂતોને દેવા ભારમાંથી રાહત આપવા માટે દેવા માફીને લઈને ખેડૂતો સહાય આપવા માટે તેવી માંગણી પણ કરી રહી હતી સરકાર સામે। શું મિત્રો તમને લાગે છે કે ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ કે શું ખેડૂતોના દેવા માફ આ વર્ષે થઈ જશે? મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે નવી યોજના। કેન્દ્રીય કેબિનેટે ખેડૂતોના હિતમાં એક મોટી જાહેરાત મંજૂરી આપી છે, જેમાં એક નવી યોજનાની જાહેરાત પણ કરવામાં આવી છે। કેન્દ્રીય કેબિનેટે 3.70 લાખ કરોડના ખર્ચવાળી પીએમ પ્રણમ નામની યોજનાની મંજૂરી આપી છે। આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર રાજ્યના વૈકલ્પિક ખાતરોને પ્રમોટ કરવા માટે આ રીતે ખેડૂતોને વૈકલ્પિક ખાતરો મળશે અને તે પણ સસ્તા ભાવે મળશે। કેબિનેટની બેઠક બાદ મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે આગામી 3 વર્ષમાં મોદી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે 3,70,000 કરોડ રૂપિયા ખર્ચ કરશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો યુરોપ દેશમાં ડીઝલની નિકાસ પર 90%નો ઘટાડો। ભારતમાંથી યુરોપની દેશમાં ડીઝલની સપ્લાય 90%નો ઘટાડો જોવા મળ્યો છે। એક મીડિયા રિપોર્ટ અનુસાર ભારતે ફેબ્રુઆરી પહેલા 2 અઠવાડિયામાં દરરોજ લગભગ 18,000 બેરિયલ ડીઝલ યુરોપ મોકલ્યું હતું। જાન્યુઆરીમાં સરેરાશ ડિલિવરી કરતાં લગભગ 90%થી ઓછું હતું। લાલ સમુદ્રમાં હુમલાના કારણે શિપમાં ચાર્જ થયો હતો। ભારતમાંથી એશિયન દેશોમાં વધુ ડીઝલની નિકાસ પણ થઈ રહી છે। મિત્રો, ત્યારબાદના સમાચાર ગુજરાતીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે। પીએમ મોદી 22 ફેબ્રુઆરીના રોજ ગુજરાતમાં કાર્યક્રમ યોજશે। પીએમ મોદી 22 ફેબ્રુઆરીના રોજ સવારે 10
20 કલાકે અમદાવાદ એરપોર્ટે આવશે. 10:45 કલાકે આણંદના કાર્યક્રમમાં ભાગ લેશે. 12 વાગે મહેસાણા જશે. 12:45 વાલીનાથ મંદિરના દર્શન કરશે. 1 વાગે વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરશે, લોકાર્પણ કરશે. 2:45 કલાકે અમદાવાદથી સુરત જશે. 4:15 કલાકે નવસારીમાં કાર્યક્રમ યોજશે, જાહેર સભા પણ યોજશે. 6:15 કલાકે એટોમિક પાવર પ્રોજેક્ટની મુલાકાત પણ લેશે અને સાંજે 7:35 વાગ્યેથી સુરતથી વારાણસીની જશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સિંગતેલના ભાવમાં થયો છે વધારો. સિંગતેલના 2 દિવસમાં ડબ્બે 50 રૂપિયાનો વધારો થયો છે. હાલમાં ડબ્બાનો ભાવ 2600 રૂપિયા છે. કહેવાય છે કે મગફળીના ભાવમાં વધારો થતાં તેલના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. સામાન્ય રીતે તહેવારોના દિવસે તેલના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે, પરંતુ સામાન્ય દિવસોમાં વધતા ભાવના કારણે ગૃહિણીઓને બજેટ ખોરવાયું છે. આ વર્ષમાં પહેલીવાર ભાવ વધારો આવ્યો છે. હાલ સિઝનમાં પણ લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવાનો વારો પણ આવી જશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ડુંગળીના ભાવમાં ફરી થયો છે ઉછાળો. દેશમાં ડુંગળીના ભાવ વધી રહ્યા છે. નાસિકથી ડુંગળીના સરેરાશ જથ્થાબંધ ભાવ 40% વધારો જોવા મળ્યો છે. હાલમાં દેશમાં ડુંગળીના સરેરાશ ₹30 પ્રતિ કિલો છે, પરંતુ કેટલીક જગ્યાએ ₹80 પ્રતિ કિલો સુધી પણ પહોંચી ગઈ છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ હવે અચાનક ભાવમાં પણ વધારો જોવા મળી રહેલો છે. મિત્રો, ત્યારબાદના સમાચાર 16 ગામે સ્માર્ટ વિલેજ જાહેર થયા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 5 જિલ્લામાં 16 ગામે સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે. આ ગામો રાજ્ય સરકારના સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના હેઠળ પસંદ કરવામાં આવ્યા છે, જેમાં રાજકોટ જિલ્લાના 6, જૂનાગઢ જિલ્લાના 5, જામનગર જિલ્લાના 3 અને બોટાદ જિલ્લાના 1 ગામ તેમજ નવસારી જિલ્લાના 1 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગામોમાં ગ્રામ પંચાયત દીઠ 5 લાખ રૂપિયા સહાય પણ આપવામાં આવશે, જે ગામોમાં વિકાસ કામો માટે ભાગરૂપ બનશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર. ગુજરાતમાં રેશન કાર્ડ ધારકો માટે સરકારે એક સારો નિર્ણય લીધો છે. જો તમે આયુષ્માન કાર્ડ ધરાવતા ન હોય તો તમે ઘર બેઠા કાર્ડ મેળવી શકો છો. સરકારે NFSA રેશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્માન કાર્ડ કાઢવાની સુવિધા પણ આપી છે. તમે ઘર બેઠા આયુષ્માન વેબસાઇટ એપ અથવા તો આયુષ્માન વેબસાઇટની મુલાકાત લઈને તમે નજીકના અથવા તો તમે ઘર બેઠા પણ રેશન કાર્ડ દ્વારા આયુષ્માન કાર્ડનું પણ ડુપ્લિકેટ બનાવી શકો છો. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા મળશે સહાય. ખેડૂતો માટે મિની ટ્રેક્ટર અને ટ્રોલી ખરીદવા ગુજરાત સરકારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર એક નવી યોજના શરૂ કરી છે. બાગાયતી ખેતી કરતા ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા તો વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે, જેમાં મિની ટ્રેક્ટર ટ્રોલી સાથે લેવાનું હોય તો 40% કે તેથી વધુમાં 2 લાખ રૂપિયા સુધીની મર્યાદા સહાય આપવામાં આવશે. 3 વર્ષથી ઉપરના 0.50 હેક્ટર વાવેતર ધરાવતા ખેડૂતોને આ સહાયનો લાભ મળવાપાત્ર રહેશે. 6 વર્ષ એક વખત સહાય મળવાપાત્ર રહેશે. સહાય મેળવવા માટે તમે અરજી ફોર્મ આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ પર જઈને કરી શકો છો. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો 2000ના હપ્તામાં થયા છે ફેરફારો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 16મો હપ્તામાં eKYC ફરજિયાત કરાવ્યું છે. રાજ્યમાં જે ખેડૂતોના લાભાર્થીઓને eKYC કરાવ્યું બાકી છે તેઓ 15મો હપ્તો પણ ન મળ્યો હતો, તો તેવા મિત્રોને હવે 15મો અને 16મો હપ્તો છે તે આગામી હપ્તા સ્વરૂપે મળી શકે છે, પરંતુ તમારે eKYC કરાવવું ફરજિયાત રહેશે. વધુમાં જણાવીએ અનુસાર ભારત સરકાર દ્વારા 12 ફેબ્રુઆરીથી કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC મારફતે 10 દિવસમાં ભારતીય વાપી eKYC માટેનું ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત eKYC બાકી હોય તેવા ખેડૂતો લાભાર્થીઓને આગામી 21 ફેબ્રુઆરી સુધી ગ્રામીણ જિલ્લામાં નજીકના કોમન સેન્ટર પર જઈને ઉપલબ્ધ એવી બાયોમેટ્રિક ઓથોરિટી દ્વારા eKYC કરાવવું ફરજિયાત રહેશે. મિત્રો, ત્યારબાદના સમાચાર સોના ચાંદીના ભાવમાં ફરીથી થયો છે ઘટાડો. સોના ચાંદીમાં જોવા મળેલી તેજી બાદ હવે ફરીથી ભાવમાં ઘટાડો
થયો છે। 62,000ની ઉપર પહોંચેલા સોનાના ભાવ ફરી એકવાર નીચે આવ્યા છે, જ્યારે 73,000 સ્તરથી નજીક ટ્રેન્ડ થતું ચાંદી પણ ઓછું પડ્યું છે। સવારે 10:45 વાગ્યે MCX પર એપ્રિલમાં વાયદાનું સોનું 0.03% ઘટાડવા સાથે 61,985 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેન્ડ થયું છે। બીજી તરફ વાત કરીએ તો મેના વાયદાનું ચાંદી 0.19% ઘટાડા સાથે 72,693 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયું છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડ આપો અને મેળવો 50,000 રૂપિયાની સહાય। કોરોના સંકટ વચ્ચે સરકારે લાવી હતી આ નવી ગેરંટીની સ્કીમ। 50,000 રૂપિયા સુધીની લોન કોઈપણ વ્યક્તિને મેળવી શકે છે। આધાર કાર્ડના આધારે સરળતાથી લોન માટે અરજી કરી શકો છો। દેશમાં કોરોના સંકટની વચ્ચે મોદી સરકારે એક યોજના શરૂ કરી હતી, જે ઘણી ચર્ચામાં આવી હતી, કારણ કે આ યોજના અંતર્ગત 50,000 રૂપિયા સુધીની વગર ગેરંટીએ લોન મળતી હતી। આ સ્કીમ ખાસ કરીને લોકો માટે છે કે જે નાના મોટા રોજગાર માટે જોડાયેલા છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આયુષ્માન યોજના પર બજેટમાં 10 લાખ રૂપિયાનો વધારો। કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત સ્વાસ્થ્ય યોજના હેઠળ વીમા કવચને બમણું કરી દીધું છે। હાલમાં આ યોજના હેઠળ ₹5 લાખનું વીમા કવચ આપવામાં આવશે, જે આગામી બજેટ 2024માં વધારીને ₹10 લાખ થઈ શકે છે। PTIએ એક અહેવાલ આપ્યો છે કે કેન્સર અને અન્ય ગંભીર રોગોને આવરી લેવાનું આયોજન કરી રહ્યું છે, જેથી લોકોને વધુ આર્થિક સહાયની મદદ મળી રહે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો પીએમએ 32,000 કરોડ રૂપિયાની ભેટ આપી છે। પીએમ મોદીએ જમ્મુમાં એમ્સ સહિત ₹32,000 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટમાં શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું છે। આ પ્રોજેક્ટ આરોગ્ય, શિક્ષણ, રેલ, રસ્તા, ઉડ્ડયન, પેટ્રોલિયમ, નાગરિક માળખાકીય સુવિધા સહિત ઘણા ક્ષેત્રો સાથે સંબંધિત છે। પીએમએ 1,500 સરકારી કર્મચારીઓને નિમણૂક પત્ર આપ્યો છે। દરમિયાન પીએમએ ઘાટીમાં પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન અને સંગલદાન સેન્ટર બારામુલા સેન્ટર વચ્ચેની ટ્રેન સેવાને લીલી ઝંડી પણ બતાવી છે। મિત્રો, ત્યારબાદના સમાચાર કે લાખો ખેડૂતોને થશે ફાયદો। દેશના ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બને અને ખેતીમાં વિકાસ કરી શકે તે માટે સરકાર દ્વારા ઘણી યોજના ચલાવવામાં આવે છે। આવી જ એક યોજના છે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના। ખેડૂતોને લોન આપવામાં આવે છે, જેમાં ખેતી જમીન પર માત્ર 7% જેવા નજીવા વ્યાજ દરે લોન આપવામાં આવે છે। આ યોજના હેઠળ ખેડૂતોને ટૂંક સમયગાળા માટે લોન આપવામાં આવે છે, જેથી તેઓ ખેતી માટે જરૂરી સાધનો ખરીદી શકે અને અન્ય ખર્ચાને પહોંચી વળે। આનો એક ફાયદો એ છે કે ખેડૂતોને આ યોજના હેઠળ મળતી લોન પર બહુ વ્યાજ ચૂકવવું પડતું જ નથી। તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ કે ખેડૂતોને મળશે 3,000 રૂપિયાનો હપ્તો। કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા અને ખેડૂતોની આવક વધારવા માટે સરકાર 2024માં તિજોરી ખોલવા જઈ રહી છે। પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની બદલે 9,000 રૂપિયા મળે તેવી માહિતી મળી રહેલ છે, એટલે કે દર મહિને 500 રૂપિયાના બદલે 750 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે। જ્યારે આ સાથે પાક વીમો પણ વધારવાની માંગણી કરી રહ્યા છે ખેડૂતો, પણ તેમની પણ જાહેરાત કરવામાં આવી છે। આ માટે બજેટમાં મોટો પાયે ફાળવી દેવામાં આવી છે। સરકાર 2024-25ના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે 2 લાખ કરોડ રૂપિયા ફાળવી શકે છે, જે ચાલુ નાણાકીય વર્ષમાં જાહેર કરાયેલા ₹1.44 લાખ કરોડ કરતાં પણ વધારે હશે। ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મિત્રો, વિદ્યાર્થીઓને દર મહિને 3,000 રૂપિયાની સહાય। જો તમે પણ 12 પાસ છો, તમને પણ સરકાર આપશે 3,000 રૂપિયા। રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને દર મહિને 3,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક છે તે 4 લાખથી ઓછી હોવી જોઈએ, તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી કરતું ન હોવું જોઈએ અને તમે 12 પાસ હોવું જોઈએ। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। જે ફોર્મ ભરતી વખતે તમારે આધાર કાર્ડ, 12 પાસની માર્કશીટ, તમારું લિવિંગ સર્ટિ, તમારી જાતનો દાખલો સાથે બધા ડોક્યુમેન્ટો સબમિટ કરવાના રહેશે।
ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલ થયું છે સસ્તું। સરકાર મોંઘવારીના માર વચ્ચે જનતાને મોટી રાહત આપવા જઈ રહી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો થાય તેવી માહિતી મળી રહેલ છે, એટલે કે તેલના ભાવ છેલ્લા 6 થી 10 રૂપિયા ઘટે તેવી માહિતી મળી રહેલ છે। જ્યારે લાંબા સમયથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી, તેમજ કાચા તેલની કિંમતમાં પણ ઘટાડો થયો છે, જેનો ફાયદો હવે સરકાર જનતાને આપે તેવી પણ માહિતી મળી રહેલી છે।